સ્વાગત છે મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં। તો ફાઇનલી આપણે તિથલ પહોંચી ગયા છીએ। જો અહીં છે પાર્કિંગ, મોટું પાર્કિંગ છે, 20 રૂપિયા લે છે। સરસ મજાનું પાર્કિંગ છે। હવે ગાડી આપણે પાર્ક કરી નાખી અને અહીંથી જઈશું આપણે સીધા હવે બીચ તરફ। જો સરસ મજાનો ગ્રાઉન્ડ છે, અહીં બધા ફ્રૂટ મળે છે નાના નાના। જો અહીં તમને ગાડી મળી જશે, આંકવું હોય તો સરસ મજાની છે। નાના છોકરાઓને ગાડી આંકવી હોય તો જો થાર છે, બાઇક છે। અહીં બેસીને નાસ્તો કરવાનું સરસ મજાનું ઝાડ છે અને સામે છે દરિયો। જો અમેઝિંગ। હા હા, બીચ છે સરસ મજાનો અને પાણી ડોળું હોય અને રિસ્ક છે થોડો વધારે। જો આમ જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી દરિયો છે અને આ બધી દુકાનો છે તો મસ્ત ભાઈ। અહીંયા નાહવાનું છે પણ નાહવાનું નથી, કારણ કે અમે લુગડા લાયા નથી, બાકી હું તો નહીં નાખું। જો પાણીના મોજા આવે છે। બિપિનભાઈની ફોટો શૂટ કરવા માંડ્યા, આમને છે જલસા। જો આમ છે એક આખો દરિયો ચાલુ થાય અને પાણીના મોજા જો શેક આવે છે। બસ મસ્ત છે ભાઈ। નાનો એવો બ્રિજ છે, બીચ મજા હો। સરસ મજાની જગ્યા છે। આમ તડકો છે પણ હવે આમાં સનસેટ વટનો તો મસ્ત વ્યૂ આવે છે। જો નાના બાળકોને તમારે આંકવું હોય ગાડી તો આંકે, ફોટો પાડો, સામે ફોટો છે, ભજીયા, ભેળ, નાસ્તા પાણી બહુ સારા છે અને કચરો બિલકુલ નથી। ભાઈ કુદરત સામે કોઈનું હાલે નહીં। જો ભાઈ 5 મિનિટ પહેલા અહીં બધા બેઠા હતા, ઓલા પણ બધા નાતા હતા, અત્યારે એકય નથી। એકદમ જ એટલો મોજો આવી જાય ને। જો 5 મિનિટ પહેલા આ જગ્યા પર નાતા હતા અને અચાનક જ એવો મોજો આવે, જોજો હમણાં જાય બધા। જો ભાઈ દરિયો છે, રિસ્ક લેવો નહીં। એક ભાઈને પથ્થર વાગી ગયો એટલે ખોટા રિસ્ક લેવો નહીં। આવી જગ્યા ઉપર આવો એટલે તમે આમ હવામાં ન બેઠા રહેતા, મને કશું ન થાય ભાઈ। આ મોજો આવે પહેલાં પછી પાછો આમ તમને લેતોય જાય। જો હીરો બને છે, અહીં બધા બેઠા હતા, આ બધી જગ્યાએ બેઠા હતા, બધા ઊભા થઈ ગયા। પાણીનો ટાઈમ વધી ગયો છે, અત્યારે થોડુંક ઓર વધારે થઈ ગયું છે। જો બધા નહીં રહ્યા, સારું પાણી આવે, પલળવાની મજા આવે, પણ પછી નાહવું પડે તમારે। બાકી હવે ફર્સ્ટ ક્લાસ કંઈક ખાવીને પછી નીકળવી મજા છે। બાકી ફૂલ સનસેટ ટાઈમે આવો તો ઓર મજા આવે। પબ્લિક નાય છે, લાઈટ આવું સામ છે। ફોટો ભાઈ આપણે રિસ્ક લેવું નથી, શાંત માંડીને હેઠા ઉતરી જવી, આખા પલ્લી જાય। હાલો તારે હું મળશું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો સારો લાગે લાઈક કરી દેજો।